આઈપીએલ માટે મોટા ભાગના વિદેશી ખેલાડીઓ ભારત પરત ફરશે। આઈપીએલ 2025 ફરી શરૂ થવા જઈ રહ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે આ લીગને બીસીસીઆઈ દ્વારા એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી। હવે બાકીની મેચો 17 મે થી રમાશે, જેનું શેડ્યુલ બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। જોકે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ લીગ માટે કયા વિદેશી ખેલાડીઓ ભારત પાછા આવશે। હકીકતમાં લીગ સ્થગિત થયા પછી વિદેશી ખેલાડીઓ પોતપોતાના દેશોમાં પાછા ફર્યા હતા, જેનું સૌથી મોટું કારણ પાકિસ્તાન તરફથી થયેલા હુમલા હતા। પરંતુ કોઈ પણ વિદેશી ખેલાડી પાકિસ્તાનના હુમલાથી ડરતો નથી। સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ખેલાડીઓએ પણ ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો છે। અહેવાલો અનુસાર એસઆરએચના કેપ્ટન કમિન્સ અને હેડ ફ્રેન્ચાઇઝીને જાણ કરી છે કે તેઓ ભારત પાછા ફરશે। કમિન્સના મેનેજર નીલ મેક્સવેલે મંગળવારે ન્યૂઝ કોર્પને જણાવ્યું હતું કે ફ્રેન્ચાઇઝીના કેપ્ટન તરીકે પેટની જવાબદારી છે અને તે પાછા ફરવા માટે આતુર છે। પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડ ઉપરાંત એસઆરએચના બાકીના વિદેશી ખેલાડીઓ હેન્ડ્રીફ ક્લાસેન, ઈશાન મલિંગા, કમિન્ડો મેન્ડિસ અને રિયાન મુલ્લર પણ પોતપોતાના દેશોમાં પાછા ફર્યા છે।